मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. જેને આત્મા પ્રાપ્ત કરવો છે કઈ રીતે પ્રાપ્ત થાય, એટલે કે ધર્મ કઈ રીતે થાય બરાબર એ વિષય છે. શુભાશુભ વિકલ્પ શરીર વાણી મન તો પર છે, જળ છે, એ તો જૂની ચીજ છે, એનાથી કઈ આત્માનું કલ્યાણ થાય બરાબર. એમાં પૈસા આવી આવું ચીજથી જળ એનાથી પણ કઈ આત્માનું કલ્યાણ થાય બરાબર. પણ અંદરમાં પાપના પરિણામ થાય, હિંસા દુઃખ ચોરી વિષય ભોગ આત્મા, એનાથી પણ કઈ કલ્યાણ થાય. અંદરમાં દયા દાન વ્રત ભક્તિ તપના ભાવ થાય, એ પણ શુભ ભાવ છે, એનાથી પણ કલ્યાણ થાય નહીં બરાબર. આવી વાતો છે બરાબર. એ કે છે શુભાશુભ વિકલ્પ હોય, દેવગુરુ શાસ્ત્રન ભક્તિ પૂજા દાન દયા વ્રત તપ એ બધા શુભ ભાવ છે. આજી શુભ વિકલ્પ રાગ છે. આજી એનાથી આત્માનું કલ્યાણ સુંદર ન થાય બરાબર. એનાથી બંધ થાય, બંધ થાય. અબંધ સ્વરૂપી ભગવાનને પૂર્ણબંધનું કારણ થાય છે બરાબર. ધર્મ નહીં. હા આવી વાત છે જૈન બાબુ. વસ્તુ પોતે શિવાનંદ સ્વરૂપ ભગવાન નિર્વિકલ્પ એટલે રાજ વિજ્ઞાનો અભેદ શીખાવડી સ્વભાવ, એમાં વિકલ્પ રહિત થઈને અંદરમાં દ્રષ્ટિ કરે, અનુભવ કરે તો ધર્મ થાય બરાબર. કે છે ને શુભાશુભ વિકલ્પ છે રહી પુણ્ય ને પાપના બે ભાવ, એ શુભાશુભ રાગ છે. આ મોટો છે વાંધો છો છે ને, ત્યાં વ્રત કરવા, સત્સંગ કરવી,
ગયા પાળવી દાન દેવા એ બધા ધર્મના સાધન છે એમ કે છે એ વાત તદ્દન બરાબર એ કે હાજી પરમાત્મા પ્રકાશ છે ને આત્મા પરમાત્મા સ્વરૂપે છે અંદર શક્તિ સ્વભાવે હાજી પ્રાપ્તિ પુણ્યને પાપના વિકલ્પો જે રહ્યા એનાથી રહી થઈ નિર્વિકલ્પ ધ્યાન શૂન્ય ધ્યાન પરનું ધ્યાન નહીં પરમાત્મા હરિહંસ સર્વજ્ઞ દેવનું ધ્યાન પણ શુભ રાગ છે આવી વાત એની બહુ બહુ મારે જેવું છે અત્યારે લોકોને બિચારા મળ્યો નથી અને એમને એમ જિંદગી નિરર્થક હાલી જાય છે બરાબર એ પ્રયોજન આત્માની પ્રાપ્તિ અને સમ્યક દર્શન એની જેને ખબર નથી અને કેમ પ્રાપ્ત થાય એની વાતની ખબર નથી સાંભળવા મળતી નથી એ અહીં કે છે શુભ અશુભનું ધ્યાન એ તો વિકલ્પ વાળું છે રાગ વાળું છે એમ તો અને આત્માનું ધ્યાન રાગથી ક્ષણ નિર્વિકલ્પ છે અંતર ભગવાન જે આત્મા છે એ તો શુદ્ધ ચૈતન ઘન શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી વસ્તુ છે બરાબર છેલ્લા શુદ્ધમાં વચમાં છે એનો જેને આત્મા જ્ઞાનથી સાક્ષાત્કાર કરવો હોય એટલે કે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય એટલે કે જેવી ચીજ છે તેનો અનુભવ કરીને અવલોકન કરીને પ્રતીત કરવી હોય આવી વાત એને તો શુભાશુભ ભાવ રહિત થઈ નિર્વિકલ્પ એટલે શૂન્ય ધ્યાન શૂન્ય શબ્દ રાગની શૂન્યતા તેમાં તો અશૂન્ય એવો ભગવાન પદાર્થ છે બુદ્ધિમાં સમજાણું કાંઈ બધા કે છે ને ઓલો ભાઈ રજની સુનતા પણ શું થાય કોનાથી ત્યાં જઈને તેને લક્ષ્ય શું થાય સુન તો રાગ રહિત સમય સુન બરાબર પણ રાગ રહિત ચીજ શું છે અંદર એના અસ્તિત્વના હોવાપણાના અનુભવ વિના રાગથી શૂન્ય વિકલ્પથી શૂન્ય થઈ શકે નહીં બરાબર સમજાવું કાંઈ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો માર્ગ જુદી જાતિ છે બાપુ કોઈ કહે કે ભગવાનની ભક્તિ પૂજા કરતા કરતા કલ્યાણ થશે કોઈ કહે કે ભાઈ દેવગુરુ શાસ્ત્ર ગુરુની કૃપા થઈ જાય તો કલ્યાણ થશે ગુરુની ભક્તિ કરતા કરતા થઈ છે એ બધું બ્રહ્મ જ્ઞાન છે ઘરસી એને આવ્યા વિના રહેશે નહીં એને આત્માનો આશ્રય થઈને ધર્મ સંગત થયું એને વચ્ચે શુભ ભાવ દેવગુરુની ભક્તિનો ભાવ આવશે પણ એ આવશે એ બંધને કારણે એ બુદ્ધિ આવશે આવી વાત છે બરાબર સમજાણું કાંઈ શુભાશુभ पाठમાં છે उसको जाते हैं ये योगियों को मैं बलिहारी जाता हूँ योगेंद्र देव 1300 वर्ष दिगंबर मुनि वनवासी ये मुनि के थे
કે જે કોઈ પુણ્ય ને પાપના શુભ શુભ વિકલ્પથી રહી થઈ અને જાતા ધ્યાનનું જાતા સ્વનું ધ્યાન કરે, રાગ રહિત થઈ પુણ્ય પાપના વિકલ્પ રહી થઈ નિર્વિકલ્પ એટલે રાજની શૂન્યતા અને સ્વભાવની પરિપૂર્ણતાનો દેશ. બરાબર. આવી વાત ભાઈ આખો બતા સમજાણું કાંઈ એનું જે ધ્યાન કરે છે એને બલિહારી કહું શકે. બરાબર. મુનિ એમ કે છે દિગંબર સંત, હું એની પ્રશંસા કરું. જે શુભભાવમાં રહીને ધર્મ માને છે, ભગવાનની ભક્તિ દેવગુરુની ભક્તિથી કલ્યાણ થશે માને છે, એ તો મિથ્યા દૃષ્ટિ છે, જૈન નથી. બરાબર. સમજાવું કાંઈ બલિયારી કરતા હું એની હું પ્રશંસા કરું. જે કોઈ વિકલ્પ રહિત સ્વરૂપનું ધ્યાન કરે તેની બલી જાઉં છું. બરાબર. હા, બલિહારી કરું છું. બાકી તો અજ્ઞાની અનાદિકાળથી શુભ વિકલ્પનું ધ્યાન કરીને માને છે કે અમે કંઈક ધર્મ કરીએ. બરાબર. હા, એ કે છે ગાતા સુનો પૂજાયંતા બલી બલી જોઈડા સમરસી ભાવ કરે સૌ કોણ પાવ ન જાય. शून्य पद ध्यावता विकल्प रहित ब्रह्म पद को ध्यान योग ब्रह्म पद ब्रह्म नाम आत्मा आनंद स्वरूप भगवान अतीन्द्रिय आनंद स्वरूप एवो जो ब्रह्म नाम आत्मा ये कोई ब्रह्म पद को ध्यानने वाले शुभ ने अशुभ विकल्प थी पुण्य पाप थी रहित थईने आखिर काम बाबू हजी एक तो नवराश न મળે સંસારના કામ આવી ધંધા પાણી બાયડી છોકરા રડવા આખો પાપ પાપ ને પાપ. એમાં વખત થોડું મળે એમાં પુનઃથી ધર્મ બનાવી દીધો અને એને પણ વખત મળે કેમ ઠીકા ઠીક કરો ભગવાનની ભક્તિ કરો ગુરુની ભક્તિ કરો તમારું સમય. હા, અજ્ઞાન ને રસ્તે ચડાવી દીધા બચારા. સમજાણું કાંઈ એ બ્રહ્મપદ રાગ વિકલ્પ પુણ્ય પાપના રાગ ત્યાં પછી થશે પુણ્ય પાપ એને વિકલ્પ ઠરાય. શુભ રાજના રહિત ब्रह्मपद को ध्यावने वाले अतीन्द्रिय आनंद नो नाद भगवान आत्मा પોતાને પામર માન્યો છે ને પ્રભુતા કેમ બેસે છે? હું તો એક રાગી પ્રાણી છું, પુણ્યનો કરનારો છું. અહીં તો બ્રહ્મપદ નામ આનંદ પદ સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વરે કયો એવું બ્રહ્મપદ આત્મા. બરાબર બરાબર. તો સર્વવ્યાપક બ્રહ્મ કહે છે કે નહીં? બરાબર. કે છે ને સર્વવ્યાપક બ્રહ્મ આત્મા એનું સર્વવ્યાપક વસ્તુ હોઈ શકે જ નહીં. વસ્તુ તો એક એક શરીરમાં ભિન્ન ભિન્ન પદાર્થ આત્મા ભગવાન છે. એવો જે ભગવાન આત્મા બ્રહ્મપદ સ્વરૂપ જેનું અતીન્દ્રિય આનંદનો સ્વરૂપ જેનું છે સ્વરૂપ અતીન્દ્રિય સુખનો સાગર ભગવાન આ આત્મા હોય ભગવાન કેવળી પરમાત્મા એની ઘરે જાય એ કઈ આવતા નથી ને દેખાય નથી. સમજાણું કાંઈ? જે કોઈ બ્રહ્મપદ તો ધ્યાને વાલે યોગીઓ યોગી એટલે સ્વરૂપમાં જેને જોડાણ કે
બધા યોગી બાવા થાય છે એ નહીં. સર્વજ્ઞ પરમેશ્વરે જે જોયો આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન, એમાં જેને પોતાની વર્તમાન પરંતી પર્યાયને જોડી છે એને યોગી કહેવામાં આવે છે. બરાબર સમજાણું કાંઈ? અને મનવચન કયામાં શુભાશુભ યોગમાં વર્તે તે તો જોગી, ભોગી છે એ તો જોગી. હા સમજાણું કાંઈ? બરાબર એ પેલા આવી ગયું છે કે હે યોગી, મનની ક્રિયા દયા દાન વ્રત ભક્તિ પૂજાનો કરનારો તું એ વિકલ્પ રહિત આત્માની પ્રાપ્તિ નહીં કરે તો ત્યાં શું કર્યું છે? બરાબર એ તારો યોગ તો બંધનનું કારણ છે. સમજાણું કાંઈ? હે યોગી, જેણે પોતાની વર્તમાન જ્ઞાનની દશાને બ્રહ્મના પૂર્ણાનંદનો નાદ પ્રભુ એમાં જોડી છે, જેને પરંતુ એને અહીંયા યોગી સંકિતિથી માંડીને યોગી કહેવામાં આવે છે. બરાબર સમજાણું કાંઈ? બરાબર વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. એ યોગીઓને મેં વારંવાર મસ્તકને માત્ર પૂજા કરતા હું. મુનિ કે છે કે બધું તને આત્માના આનંદના તરફનું વલણ થઈ ગયું, એના ઝુકાવમાં શું ધ્યાનમાં આવ્યું? હા હું પ્રસન્ન થાઉં છું ભાઈ તારા ભાવમાંથી. હા બરાબર શુભ યોગના કરનારાને હું પ્રસન્ન નથી થતો કે સમજાણું કાંઈ? દિગંબર નહીં જંગલ મારે. હા એક જરીક વિકલ્પ રાગનો બાકી થોડો છે, બાકી તો વિતરાગ દિશા પ્રગટ થઈ છે. બરાબર બાયના નગ્ન છે, બાયના વ્યવહારના વિકલ્પો પણ પંચમા વર્ષમાં હો, પણ એના રહિત જે આનંદના નાથમાં જોડાણ છે તે ધર્મ છે. બરાબર દુઃખનું લાગે કરવું નહીં કે બાદ અંતરમાં ફરવું એવું ધર્મ છે. હજી એની શ્રદ્ધા તો કર, જ્ઞાન તો કરે નહીં. તું જે આગળ ખેંચી જઈશ, જે માર્ગ છે તેનું જ્ઞાન ન કર તો માર્ગમાં જઈશ. હા જેન યોગ્યો કે પરેણ સો અન્ય પદાર્થો કે સાથ પરેણ પર પદાર્થ, ચાહે તો સ્ત્રી કુટુંબ પરિવાર હોય, ચાહે તો દેવગુરુ ને શાસ્ત્રો, બરાબર બધા પર પદાર્થ છે. હા આવી વાત વિતરાગ કરે કે હું તારાથી પર પદાર્થ છું. મારું ધ્યાન કરવા જાય તો તમે રાગ થશે. હા તારું ધ્યાન કરતા તને વિતરાગ થશે છે. બરાબર આવી વાત ભગવાન કરે. સમજાય છે? બરાબર અન્ય પદાર્થો પરેણ સો એ શું કહ્યું કે બ્રહ્મ સ્વરૂપ ભગવાન આનંદ વિતરાગ મૂર્તિ પ્રભુ અંદર છે. એને જે વિકલ્પ રહિત થઈને એનું ધ્યાન કરે છે તેને બલી પ્રશંસા કરું. બરાબર અને પરેણ સો અન્ય પદાર્થ સાથ સમરસી ભાવ હે. સમતા 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 પર તરફનો વિકલ્પ જ નથી. જેને પર તરફના દેવગુરુ શાસ્ત્રનો પર તરફનો વિકલ્પ શુભ છે. સ્ત્રી કુટુંબ પરિવારના ધંધાદીના પાપના ભાવ એ અશુભ છે, પણ એ પર પદાર્થના લક્ષ્ય થાય છે. એ જેને છોડી દીધા છે કે છે સમરસી ભાવ. પુણ્ય પાપ ભાવ છે એ વિષમ ભાવ છે. વિષમ નામ રાગ ભાવ છે. દયાના દાનનો પૂજાનો ભક્તિનો વ્રતનો તપનો એ ભાવ બધો રાગ ભાવ છે, સંભાવ નહીં. બરાબર આવી વાત છે. આ ભગવાનના કેમ આવેલા છે. બરાબર
अन्य प्रकार के साथ समरसी भाव है, और जिनके पुण्य और पाप दोनों ही उपाधि नहीं જેને ભગવાનની ભક્તિ શાસ્ત્રનું વાંચન પંચમહાવર્તના પરિણામ એ ઉપાધિ નથી, જેને એને ધર્મી કહીએ. ઉપાધિ નામ આદરણી તો ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ, એ જેને દ્રષ્ટિમાં આદરણીય છે, બરાબર, એને આ શુદ્ધાવ એ આદરણીય નથી. આખું લાગે ને હોનગઢ ને નામે કે હોનગઢે હું કહ્યું, હોનગઢ કહેતા શાસ્ત્રમાં 2000 વર્ષનો શાસ્ત્ર ભારત તો હાથે બાપુ એમની છેતરાય ગઈ, ગરીબી પુનઃ ને પાપ અપી ન, જેને પુનઃ ને પાપ બે ઉપાધિ નથી. સમ્યક દ્રષ્ટિને અંતરમાં ધ્યાનમાં આત્મા પ્રાપ્ત થાય, એને સંકિતિને પુનપાપ એ છે આદરણ. છતાં આત્મજ્ઞાનીને પણ અંતરમાં રમી શકે નહીં, જ્યારે એને શુભ ભાવ આવે, ભક્તિનો, વ્રતનો, તપનો, દયા ભાવે, બરાબર, એ બંધનું કારણ જાણે. બરાબર. આવી વાત છે. દુનિયાએ કઈ મેળ થયું નથી. ભગવાન મેળ થયું છે. બરાબર. શુભ શુભ મન વચન કહે કે વેપાર રહિત દયા, દાન, વ્રત, ભક્તિ એ શુભ ભાવ. હિંસા, દુઃખની ચોરી, વિષય વાસના, કામ, ક્રોધ, બડાઈ, આબરૂ ભાવ એ પાપ ભાવ. એવો મન વચનને કહ્યા, એના વેપાર રહિત. જો વિતરાગ પરમાનંદમય સુખામર રસ का आस्वाद, वही उसका स्वरूप है भगवान आत्मा. ऐसी आत्मज्ञानमय परम कला कर भरपूर ब्रह्मपद सुनपद निज शुद्धात्म स्वरूप, उसको जाने राग रहित, तीन गुप्ती सहित समाधि के बल से जाते हैं. આ મોટી આની વ્યાખ્યા છે. એવો છે પ્રભુ, અને એની પરંતિ જે આત્માને પ્રાપ્ત કરવાની, પણ પરંતિ આત્મજ્ઞાનમય કેવી છે? વિતરાગ પરમાનંદમય છે. બરાબર. સમ્યક દર્શનમાં ધર્મની પહેલી શરૂઆતમાં શુભાશુભ રાગ રહિત વિતરાગી પરમ આનંદ રૂપમય સુખામૃત રસ કા આસ્વાદ, એ સુખરૂપી અમૃત જે આત્મામાં એના રસનો આસ્વાદ, वही उसका स्वरूप है. ऐसे आत्मज्ञानमय परम कला. વાત છે થોડી થોડી ભાઈ. બરાબર. આ તો પરમાત્મા પ્રકાશ ગ્રંથ શાસ્ત્ર છે, એમાં પરમાત્માને પ્રાપ્તિ કરવાની પરિણતિ કેવી છે? શુભાશુભ રાગ રહિત વિતરાગ સુખામૃત આનંદમય પરિણતિ દશા થઈ ગઈ. બરાબર. એ પરિણતિમાં વિતરાગ પરિણતિ છે. એમાં તો પૂર્ણ વિતરાગ આનંદ જ્ઞાન થઈ છે. આ તો શુભાશુભ રાગ વાળી રહિત વિતરાગી પરમાનંદ સુખામૃત આનંદમય પરિણતિ છે આત્મજ્ઞાન. કેમ કે આત્મા પોતે વિતરાગ પરમાનંદ રૂપી સુખામૃતનો
અનુભવ કરનારો એવું સ્વરૂપ જ એનું છે. આ તો હવે સ્વરૂપની પરિણતિ છે એ આવી છે. વિતરાગ પરમાનંદમય સુખામૃત રસ અનાકુળ આનંદ રસ એનો જે આસ્વાદ वेदन अनुभव वही उसका स्वरूप है. हाँ हाँ हाँ, ऐसी आत्मज्ञानमय परम कलाकर भरपूर છે ને ત્યાં ગરીત અવસ્થા વસ્તુ એવી છે ને એની પરિણતિ પણ એવી છે. હા હા, ભારે હાથનું કામ. આથી કોઈ સહેલો માર્ગ શીખ નહીં. માર્ગ જ હશે. બરાબર. એનો કહો, એનો કહો, સરસ કહો, સીધો કહો, એ માર્ગ જ હશે. બીજો કોઈ માર્ગ છે જ નહીં. સમજાવું કાંઈ? वही उसका स्वरूप ऐसी आत्मज्ञानमय परम कलाकर भरपूर. ब्रह्मपद ब्रह्मपद निवेदक ब्रह्मपद शून्य पद निज शुद्धात्म स्वरूप उसको ध्यानी राग रही तीन गुप्तियों को समाधि से बहुत समझाते हैं. ये वस्तु को तो एवी है અને પરમ આત્મજ્ઞાનમય વિતરાગ પરમાનંદ દશા પણ એવી છે. ભક્તિ આદિનો કે દયાદાનનો વ્રતનો ભાવ એ તો રાગ છે ને દુઃખ છે. એ દુઃખથી આત્માની આનંદ દશા આત્મજ્ઞાન થાય નહીં. આવી વાત છે. મારા માટે તો રાખવા રહેવા નથી. નિરાવો બહાર કાઢો તો બધા જોન થવું ગાડી પર જ ને બહાર જ છે. આ બંને બે સિદ્ધાંત સવારે કયા? એક ક્રમબદ્ધ અને ક્રમબદ્ધનો આશ્રિત નિર્ણય તોનો આશ્રિત. આ બે સિદ્ધાંત શું કહ્યું? આત્માની પર્યાય થાય ક્રમબદ્ધ થાય પછી જે થવાની છે તે ક્રમબદ્ધ થાય. હવે ક્રમબદ્ધમાં નિમિત્તથી થાય કે દેવગુરુ શાસ્ત્રી થાય કે વિકલ્પથી થાય છે ને, જયારે એને વિતરાગી પડતી થાય કર્મબદ્ધમાં ત્યારે કઈ રાગથી થાય એમ છે. એનો પોતાનો પર્યાયનો વિતરાગ પદ્ધતિનો ઉત્પાદક એ કાલે પોતાથી જાય. બરાબર. પણ એ ક્રમબદ્ધનો નિર્ણય કરે તેને આત્માના જ્ઞાયકનો નિર્ણય થાય એટલે સ્વનો આશ્રય થાય ત્યારે ક્રમબદ્ધનો નિર્ણય. એટલે ક્રમબદ્ધમાં વિતરાગ સ્વનો આશ્રય અને ક્રમબદ્ધનો પર્યાયનો નિર્ણય એટલે એક કાળે થઈ જાય છે. બરાબર. સમજાય? આ લોકોને ખસકે છે. અહીંયા કે છે એસી આત્મજ્ઞાનમય પરમ કલાકાર ભરપૂર. બ્રહ્મપદ એ શૂન્ય પદ છે. એ નિજ શુદ્ધાત્મ સ્વરૂપ. એવું નિજ શુદ્ધાત્મ સ્વરૂપ उसको ध्यानी राग रहित तीन गुप्तियों समाधि के बोलते हैं. ये विकल्प रहित मन वचन ने काया ने गुप्ती अंतर में जाए एना बोलती जाते हैं. हरी आत्म काम है. उन ध्यान योगियों की मैं वारंवार बलिहारी करता हूँ. समझाऊं कहाँ है? परमात्मा सर्वज्ञ शंकर इंद्रो ने गणधरों ने समक्ष में दिव्य धनी में आयु छू. ये संतो के बराबर. भगवान ने वाणी में ये आयु छू
કે તું અમારી સામે જોઈને તું જે ધર્મ થાય માન એ ભ્રમ છે તને. અમે તો કહીએ છીએ કે તું અમારી સામે જો હું છોડીને તારી સામે જો. એ તો વિતરા છે એમ. તો પછી માન આપે છે ને તો અમારાથી સાહેબ ભાઈ તમને માન આપી છે ને અમે દેવને શું કામ છે તારે સાંભળને. આવો મારે છે બાપુ બહુ. આવું જે સ્વરૂપ છે તેનું જે આ રીતે ધ્યાન કરે આત્મજ્ઞાનનું उसको जानिए राग रहित दिन गुप्ति सहित. समाधि के बोलते हैं आत्मा की शांति, वितरागी ज्ञान की शांति एना बोलती चाहते हैं. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.